તો હાલો મિત્રો, કેમ છો તમે? જો કે તમે મજામાં જ હશો. તો આજે અમે સાળંગપુર આવ્યા છીએ. આજે હું તમને બધી સાળંગપુરની માહિતી આપીશ. શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે. જો આ કષ્ટભંજન દેવ મંદિરનો સાળંગપુર ધામનો ગેટ છે પાછળનો. અહીંથી તમે જશો એટલે સીધા જ તમને દાદાના દર્શન થશે. તો જો અહીંયા આ ભાઈ તિલક કરે છે તો હું પહેલાં આ ભાઈ પાસે તિલક કરાવી લઉં. તો ફાઇનલી તમે જોઈ શકો છો કે આ મેં હવે હું તિલક કરાવી રહ્યો છું. જો તમારે તિલક કરાવવું હોય તો તમે પણ તિલક કરાવી શકો છો. જુઓ, આ ભૈયા તિલક કરી રહ્યા છે. ફી નથી, તમારે 10 રૂપિયા દેવા હોય તો તમે દઈ શકો છો. હું તો આપી દઉં છું. હવે હું ચાલો તમને દાદાના દર્શન કરાવીશ. તો જોઈ લો, આ દૂરથી હું તમને શ્રી કષ્ટભંજન દેવનું મંદિર તમને દેખાઈ રહ્યું છે. આજુબાજુમાં તમે જોઈ શકો છો. જોઈ લો, ફાઇનલી હું પાસે આવી ગયો છું. હવે હું તમને અંદર જઈને દાદાના દર્શન કરાવીશ. તો જોઈ લો તમે, આ થોડીક ભીડ છે પણ જોઈ લો, આ શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે. જોઈ શકો છો તમે અંદરનું ઘાટ કેવું છે, કેવું બનાવેલું છે. હવે ફાઇનલી તમે જોઈ શકો છો કષ્ટભંજન દેવ દાદાના દિવ્ય દર્શન થઈ રહ્યા છે તમને. તો તમે દર્શન કરી શકો છો. હવે હું ઝૂમ કરીને તમને દૂરથી દેખાડીશ, કારણ કે પાસેથી ફોટા પાડવા દેતા નથી, વિડીયો ઉતારવા દેતા નથી, એટલે હું તમને દૂરથી દર્શન કરાવી દઈશ. ફાઇનલી તમે દર્શન કરી શકો છો. જય કષ્ટભંજન દેવ. ચલો, ફાઇનલી ભીડ છે. હવે અમે બહાર આવ્યા છીએ. જો તમારે દાન ભેટ કરવી હોય, ડોનેશન દેવું હોય, પ્રસાદ લેવો હોય તો તમે અહીં લઈ શકો છો. પ્રસાદ પેંડાને એવું લઈ શકો છો, શ્રીફળ લઈ શકો છો, બધું લઈ શકો છો. તો ફાઇનલી હવે અમે થાક્યા હતા તો હવે અમે જઈશું પ્રસાદ લેવા. તો હવે અમે પ્રસાદ લેવા જઈ રહ્યા છીએ. તો આ તમે જોઈ શકો છો, આ પ્રસાદ ગૃહ છે. હવે અમે અંદર જઈશું. હવે અમે અંદર જઈને પ્રસાદ લઈશું. આ તમે બધી બનાવટ જોઈ શકો છો, એકદમ સુંદર છે. 5 સ્ટાર હોટલમાં પણ આવું ના હોય એવું શ્રી સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરમાં છે. તો તમે જોઈ શકો છો, ભીડ છે બહુ, પણ અમે ધીમે ધીમે જઈશું. અહીંયા લાઈનમાં ભીડ બહુ છે એટલે અમે બીજી તરફ જઈશું, કારણ કે 2 ગેટ છે. આ તરફથી નહીં તમે જઈ શકો છો અને બીજી તરફથી પણ તમે જઈ શકો. તો આ કાકાએ કીધું તમે ઓલી તરફથી જાઓ, કારણ કે આ જ જગ્યાએ ભીડ છે. તો જો મારો દોસ્ત આગળ ચાલ્યો જાય છે અને હું પાછળ ચાલ્યો જાઉં છું. તો તમે જોઈ શકો છો, એકદમ 5 સ્ટાર 7 સ્ટાર હોટલ જેવું છે. તો તમે રિવ્યૂ જોઈ શકો છો એકદમ. હવે હું તમને અંદર લઈ જઈશ અને તમને દેખાડીશ કે અંદરના રિવ્યૂ કેવા છે. તો તમે જોઈ શકો છો મિત્રો, અંદર બહુ જ ભીડ છે જમવામાં. તો ફાઇનલી અમે અંદર જઈ રહ્યા છીએ. જો તમારે આ જોવી હોય અન્ન ક્ષેત્ર તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. જો તમે મારા ચેનલને વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ પણ કરી દેજો અને મારી ચેનલને કૃપા કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફાઇનલી ગાઈઝ, તમે જોઈ શકો છો કે આ 7 સ્ટાર જેવી હોટલ છે. તમને જમવામાં બહુ જ મજા આવશે. પ્રસાદ પણ બહુ સારો આવે છે અને તમને મજા જ આવશે. તો તમે એકવાર દાદાના દિવ્ય ધામે આવો, સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર ધામ મંદિર. તો તમે જોઈ શકો છો કે આ હોટલમાં જમવાનું કેવું મસ્ત. તો ફાઇનલી હવે અમે જમી લીધું છે. તો હવે વડતાલ ધામ ધાર્મિક સ્ટોરમાં જઈશું અને તમને વિગતવાર એક વસ્તુ હું તમને દેખાડીશ. તો તમે જોઈજો. તમારે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો અહીંયા ધાર્મિક સ્ટોરમાં તમે લઈ શકો છો. તો જોઈ શકો છો તમે, હનુમાન દાદાની માળા, હનુમાન દાદાના દિવ્ય મૂર્તિઓ જો તમારે ખરીદવી હોય તો તમે વડતાલ ધામ ધાર્મિક સ્ટોરમાં તમે આવી શકો છો. જોઈ લો, તમે દાદાના દર્શન કરી લો. હજી હું તમને એક દાદાના દર્શન કરાવીશ. તો જોઈ શકો છો હનુમાન દાદાના ફોટા. જો તમારે માળા લેવી, હાથમાં પહેરવાની, હનુમાન દાદાના દિવ્ય મૂર્તિઓ લેવી હોય, દિવ્ય ફોટા લેવા હોય તો તમે લઈ શકો છો. જો તમે જોઈ શકો છો દાદાના મૂર્તિઓ જોઈ શકો છો. તો ફાઇનલી હું તમને મોટા દાદા પાસેથી તમને હનુમાનજીના દર્શન કરાવીશ. તો વિડીયોના અંત સુધી
બન્યા રહેજો। જો જોઈ શકો છો તમે દાદાના ફોટા એકદમ દિવ્ય છે, ફૂલ ઠંડુ એસી છે અહીંયા અંદર, તો તમને મજા જ આવશે અહીંયા રહેવાની। જોઈ શકો છો હનુમાનજી દાદાની મૂર્તિ દિવ્ય 1,60,000ની મૂર્તિ છે। જો તમારે લેવી હોય તો તમે આ ધાર્મિક સ્ટોરમાંથી લઈ શકો છો। એકદમ તમારે ઘરે સાળંગપુર જેવું જ હશે। જો આ બીજા દિવ્ય દાદાના દર્શન કરો તમે। આ મૂર્તિ 1,40,000ની છે જો તમારે લેવી હોય તો। હવે અમે આગળ હું તમને હજી એક મૂર્તિ દેખાડીશ તેનાથી પણ ઓછા પૈસામાં। જો તમે આ મૂર્તિ જોઈ શકો છો, આ મૂર્તિના ખાલી 30,000 જ છે। તો ફાઇનલી હવે અમે બહાર જઈશું। તો હવે અમે વસ્તુ ખરીદી લીધી। જો આ શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલય છે। અંદરનો રિવ્યૂ મેં તમને દેખાડ્યો, બહારનો નથી દેખાડ્યો એટલા માટે। હવે તમે જોઈ લો આ રિવ્યૂ। તો હવે અમે બહાર આવી ગયા છીએ। તો તમે આ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિ જોઈ લો। દૂરથી હું તમને દેખાડું છું। હું બાઇક પર બેઠો છું અને પૂરી કમ્પ્લેટ તમને પ્રદક્ષિણા કરીને દેખાડીશ, આગળથી ને પાછળથી। તો તમે જોઈ શકો છો શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીની આ જગ્યા કેટલું ટ્રાફિક છે। આજ તો બહુ ટ્રાફિક છે, પણ તમે જોઈ શકો છો આ વ્હાઇટ હાઉસ છે બાજુમાં। જો તમે બહાર ગામથી આવ્યા હોય તો તમે વ્હાઇટ હાઉસમાં રહી શકો છો। બસ તમારે એક આધાર કાર્ડ દેવાનું રહેશે। જોઈ શકો છો તમે કેટલી કારો છે। જો હું તમને પહેલાં કારો દેખાડી દઉં, કેટલી ભીડ છે, બહુ ભીડ છે। જોઈ શકો આ વ્હાઇટ હાઉસ છે અને આ દાદાના મૂર્તિ। તો તમે જોઈ શકો છો કે કેટલી ગળદી છે। જોઈ શકો છો કેટલી ફોર વ્હીલો છે। તો આજે અમને દર્શન કરીને બહુ જ મજા આવી ગઈ અને દાદાનો દિવ્ય પ્રસાદ લીધો છે, એટલે બહુ જ મજા આવી છે દર્શન કરવાની। તો તમે પણ આવી શકો છો સાળંગપુર ધામ। જો તમારે આવવું હોય તો તમે આવી શકો છો અને દિવ્ય દાદાના દર્શન કરી શકો છો। મને તો બહુ મજા આવી। જો તમને તમારે પણ આવી મજા જ લેવી હોય મારી જેવી, તો તમે એકવાર શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર ધામ તમે આવી શકો છો। આવા જ વિડીયો તમારે જો જોવા હોય તો મારી ચેનલને લાઈક કરો, મારી વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને જ્યાદાથી જ્યાદા મારા વિડીયોને